સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે સોમવારે શહેરમાં અધધધ કહી શકાય તેવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ મંગળવારે પણ કોરોનાએ હાહાકાર મચાવી નાખ્યો છે। સુરતમાં કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ સાથે તંત્ર પણ હાલ દોડતું થઈ જવા પામ્યું છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે। મંગળવારે સુરતમાં કોરોનાએ બોમ્બ ફોડ્યો હતો। એક જ દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 550ને પાર કરી જવા પામ્યો છે। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ મંગળવારે સુરત શહેરમાં 476 અને જિલ્લામાં 101 મળી કોરોનાના નવા અધધધ કહી શકાય તેમ 577 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 59,640 થવા પામ્યો છે। સુરતમાં વધુ 2ના મોત સાથે મૃતાંક 1151 છે। સુરત શહેરમાંથી 302 અને જિલ્લામાંથી 24 મળી કુલ 326 દર્દી કોરોનાની માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા 55,856 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2633 છે, જેમાં સુરત સિટીમાં કુલ 45,658 કોરોના પોઝિટિવ કેસમાં 864ના મોત થવા પામ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ 13,010 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે। અઝર કુરશી, G20 ન્યૂઝ।